જે વખતે એમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાતનો ઘોષ ચાલુ કર્યો અને એની સાથે એમને દુઃખ પણ ચાલુ થયું. પવિત્રાનંદ સ્વામી જેવાને કોણ કહેવા માટે જાય, પણ એમણે જઈને કીધું પવિત્રાનંદ સ્વામીને કે સ્વામી અક્ષર છે. પવિત્રાનંદ સ્વામી કીધું કે હું તને વિમુખ કરીશ. ભગતજી મહારાજ નમ્રતાથી બોલ્યા કે હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરે એવો હું રહ્યો નથી. વચનામૃતમાં મહારાજે કીધું છે લોયાના 17માં કે આવો જે ભક્ત એને ભગવાન પણ વિમુખ કરી શકતા નથી, તો હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરી શકે એમ નથી. તમે વ્યવસ્થાની રીતે ગમે તે કરો, પણ હું હવે વિમુખ થાવ એવો રહ્યો નથી. આવું ભગતજી મહારાજે એ વખતે કહ્યું, પણ એ પ્રમાણે કરવામાં આવ્યું. ભગતજી મહારાજને ઝેર દઈને મંદિરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા, સ્થિર હતા. આ બધું થયા પછી પણ નથી એમના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ જાગ્યો, એમના મનમાં કોઈના પ્રત્યે ફરિયાદ નહોતી, એમને દુઃખ નહોતું કે આવું કેમ થયું.